નમસ્કાર. આજે આપણે ભગવદ્ ગીતાના એક ખૂબ જ ઊંડા વિચાર પર વાત કરવાના છીએ. વાત છે એક સાધકની યાત્રાની, એટલે કે એક આધ્યાત્મિક ખોજની. તો ચાલો સીધા જ આ વિષયમાં ડૂબકી મારીએ. શરૂઆત કરીએ એક મૂળભૂત સવાલથી. કોઈપણ વ્યક્તિની આધ્યાત્મિક યાત્રા શરૂ કઈ રીતે થાય છે? આ એક એવો સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? આખી વાતને સમજવા માટે આનાથી સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હોઈ શકે? તો જવાબ શું છે? ગીતા કહે છે કે આ યાત્રા શરૂ થવા પાછળના મુખ્ય કારણો છે 4. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. અને એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે આ ચારેય પ્રકારના સાધકો છે ને, ભલે એમના શરૂઆતના કારણો અલગ અલગ હોય, પણ ભગવાન એમને પુણ્યશાળી જ માને છે. જુઓ, અહીં 4 પ્રકારના લોકોની વાત છે જે ભગવાન પાસે જાય છે. પહેલા છે આર્ત, એટલે કે જે દુઃખી છે અને પીડામાંથી છૂટવા માંગે છે. પછી આવે અર્થાર્થી, જેમને જીવનમાં કંઈક ભૌતિક સુખ, ધન સંપત્તિ જોઈએ છે. ત્રીજા છે જિજ્ઞાસુ, જેમને બસ જાણવાની, સમજવાની ભૂખ છે. અને છેલ્લે જ્ઞાની, જે પરમ સત્યને પામવા નીકળ્યા છે. એટલે જુઓ, કારણ ગમે તે હોય, આ દરેક એક સાચા આધ્યાત્મિક સંબંધની શરૂઆત જ છે. પણ એક મિનિટ, જો આ બધું આટલું સ્પષ્ટ છે તો પછી આપણને કેમ નથી દેખાતું? કેમ આપણે બધા આ રસ્તા પર નથી? વેલ, એનું કારણ છે એક મોટો અવરોધ. ગીતામાં એને કહેવાયું છે માયા. એ એક એવો પડદો છે જે આપણી આંખો સામેથી હકીકતને ઢાંકી દે છે. તો આ માયા છે શું? એ ખાલી અજ્ઞાન નથી. એ તો પરમાત્માની જ એક શક્તિશાળી ઊર્જા છે, પ્રકૃતિના 3 ગુણોથી બનેલી. અને એ એટલી શક્તિશાળી છે કે એને પાર કરવી, એમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. તો સવાલ એ છે કે માયા કામ કેવી રીતે કરે છે? જુઓ, એ આપણને સતત દ્વંદ્વોમાં, એટલે કે જોડીઓમાં ફસાવી રાખે છે. જેમ કે સુખ અને દુઃખ, ગમવું અને ન ગમવું, આકર્ષણ અને અણગમો. આપણે બસ આ 2 છેડાઓ વચ્ચે ઝોલા ખાતા રહીએ છીએ. અને એના કારણે જ જે મૂળભૂત એકતા છે એને ક્યારેય જોઈ જ નથી શકતા. તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? હવે આપણે સમાધાન તરફ જઈએ. અને અહીં એક બહુ જ મહત્વનો તફાવત સમજવાનો છે. કોઈ વસ્તુ વિશે માત્ર જાણવું અને એને ખરેખર અનુભવવું, આ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. જેમ કે આ સ્લાઇડ પર બતાવ્યું છે, જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન એટલે શું? એ એક પ્રકારની થિયોરી છે, બૌદ્ધિક સમજ. જાણે કે આપણી પાસે કોઈ જગ્યાએ પહોંચવાનો નકશો હોય. આપણે બધું જાણીએ છીએ, ક્યાં વળવાનું, કયો રસ્તો લેવાનો. પણ વિજ્ઞાન એટલે એ ખરેખર એ રસ્તા પર ચાલીને મુસાફરી કરવી, સત્યને પોતાના હૃદયમાં સીધો અનુભવ કરવો. અને આ જ અનુભવ છે જે બધું બદલી નાખે છે. આ વાતને સમજવા માટે સોનાની વીંટીનું ઉદાહરણ અદ્ભુત છે. ચલો કલ્પના કરીએ, કોઈને રસ્તા પરથી એક વીંટી મળે છે. એને લાગે છે કે એની કિંમત 100-200 રૂપિયા હશે, એટલે એના માટે એનું ખાસ કોઈ મહત્વ નથી. પછી એ વ્યક્તિ સોની પાસે જાય છે અને સોની કહે છે, અરે, આ તો શુદ્ધ સોનાની છે, એની કિંમત તો 50,000 રૂપિયા છે. હવે તરત જ એ વીંટી પ્રત્યેનો પ્રેમ, એની કાળજી વધી જાય છે, ખરું ને? અને પછી એ કોઈ મોટા ઝવેરી પાસે જાય છે અને ઝવેરી કહે છે, આમાં જે પથ્થર છે એ તો દુર્લભ હીરો છે, આ વીંટીની કિંમત તો 50 લાખ છે. બસ, હવે તો એ વીંટી અમૂલ્ય બની ગઈ. જુઓ, વીંટી તો એની એ જ છે. બદલાયું શું? જ્ઞાન. જેમ જેમ એનું સાચું મૂલ્ય સમજાતું ગયું, તેમ તેમ એના પ્રત્યેનો પ્રેમ અને કદર વધતા ગયા. આધ્યાત્મિક સત્યનું પણ આવું જ છે. અને આ જ વાત રામાયણમાં પણ કેટલી સુંદર રીતે કહેવાય છે. જ્ઞાન વિના વિશ્વાસ ન થઈ શકે, વિશ્વાસ વિના પ્રેમ ન વધી શકે. એટલે કે સાચી શ્રદ્ધા અને સાચો પ્રેમ એ સમજણના પાયા પર જ ટકેલા છે. પણ આ જે અંતિમ સમજ છે, જે અંતિમ અનુભૂતિ છે, એ કંઈ રાતોરાત નથી મળતી. એના માટે ઘણા જન્મોની સાધના, તપસ્યા લાગે છે. અને એ લાંબી યાત્રાના અંતે સાધક જે અનુભવે છે એ છે ભગવદ્ ગીતાનો શ્લોક 7.19, વાસુદેવઃ સર્વમિતિ. એનો અર્થ છે, બધું જ વાસુદેવ છે, કણ કણમાં એ જ પરમાત્મા છે. જે કંઈ પણ છે એ બધું જ ભગવાન છે. આ છે અંતિમ સાક્ષાત્કાર. હવે જરા વિચારો, જે વ્યક્તિ આ સત્ય સાથે જીવે છે એની અવસ્થા કેવી હશે? ગીતા આવા મહાન આત્માને મહાત્મા કહે છે. અને એ પણ કહે છે કે આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે. તો કેવા હોય છે એમના લક્ષણો? જુઓ, તેઓ દરેક જીવમાં એ જ ઈશ્વરને જુએ છે. એમના માટે કોઈ નાનું મોટું, સારું ખરાબ નથી. તેઓ સુખ દુઃખ જેવી પરિસ્થિતિઓમાં સ્થિર રહે છે.
સમભાવમાં જીવે છે. તેઓ કામ તો કરે છે પણ ફળની આસક્તિ વગર. અને સૌથી મોટી વાત, તેઓ પેલા ગમા અણગમાના દ્વંદ્વોથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. એટલે જ ગીતામાં એમના માટે શબ્દ વપરાયો છે સુદુર્લભ, એટલે કે જેમનું મળવું ખૂબ જ મુશ્કેલ છે. તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા? સાર એ છે કે જો આપણું જ્ઞાન જ નક્કી કરતું હોય કે આપણે કોને અને કેટલો પ્રેમ કરીએ છીએ, પછી એ વીંટી હોય કે ઈશ્વર, તો પછી વિચારવા જેવો સવાલ એ છે કે ખરેખર આ જીવનમાં એવી કઈ વસ્તુ છે જેને સમજવા પાછળ આપણો સમય અને શક્તિ આપવા જોઈએ? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું વિચારવા માટે.